કરીએ તો મહારાજને લગભગ 390 દિવસ જેટલો સમય હાલત થઈ છે, ત્યારે આજે વોર્ડ નંબર 14ના નવનિયુક્ત કાઉન્સિલરો છે તે તમામ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આવ્યા છે। આપ જોઈ શકો છો કે તીર્થ બ્રહ્મટ છે અને જે તે સમયના જે તત્કાલીન કાઉન્સિલરો હતા તે તમામ કાઉન્સિલરો આ ઐતિહાસિક જગ્યાઓને બચાવવા માટે નિષ્ફળ નીવડ્યા છે। મેયર હતા તે મેયર પણ નિષ્ફળ નીવડ્યા છે, કારણ કે અહીંના જે ધારાસભ્યો છે हाल के कामगिरी से शरू કરવામાં આવી હતી, કામગીરી અધૂરી મૂકી દેવાઈ છે અને જે કારીગરો છે તેને બચાવવા માટેની તેમણે તપ લીધો છે, ત્યારે 390 દિવસનો સમય વીત્યો હોવા છતાં પણ ખાતે વિઝિટ માટે આવ્યા છે। જે ધરોહર છે, જે આપણી વડોદરા સંસ્કૃતિ નગરીની જે ધરોહર છે એને સાચવવાની જ્યારે વાત થાય અને છેલ્લા 390 દિવસથી મહારાજજીએ પગમાં ચપ્પલ નથી પહેરી અને અહીંયા જે સવાના કંપનીને જે આ હેરિટેજનું જે રિપેરિંગ કામ સોંપેલું છે એટલી બેદરકારીથી થઈ રહ્યું છે, જેની કોઈ વિઝિટના દરમિયાન દેખાઈ રહ્યો છે કે છેલ્લા 4 દિવસથી એ લોકો અહીંયા બંધ કરીને તાળું મારીને જતા રહ્યા છે અને કામ જ નથી કરી રહ્યા। તો હું ફક્ત એટલું જ કહું છું, પ્રશાસન શું કરી રહ્યું છે? આજે આટલી મોટી સત્તા પર લોકો બેસેલા છે છતાં પણ આજે 2 વર્ષથી ઘડિયાળો બંને તરફની માંડવીની બંધ છે। એક નોર્મલ વસ્તુ છે, ઘડિયાળને રિપેર કરવી એટલો મોટો મુદ્દો નથી, પણ આજે અમને મુદ્દો ઉઠાવવો પડી રહ્યો છે ને 2 વર્ષ એટલે બહુ લાંબો સમય કહેવાય। તો સૌપ્રથમ તો હું એ જ કહીશ કે આ ઘડિયાળ પહેલાં રિપેર કરાવો। આજે ઘરની બી ઘડિયાળ બંધ હોય તો ઘરના કામો રોકાય છે। આ તો આપણી ધરોહર છે, આ તો આપણી માંડવી છે, આ તો આપણી જે બરોડાનું હાટ કહેવાય છે, વોર્ડ નંબર 14નું આ હાટ માંડવી મેરડી માતાનું મંદિર જ્યાં સ્થાપિત છે એ જગ્યા છે અને એવી જગ્યાઓ પર પણ ઘડીઓ બંધ રહેતી હોય તો આ બહુ મોટું ભ્રષ્ટાચાર છે। આવી નાની નાની વસ્તુઓને તમે નજરઅંદાજ કરી રહ્યા છો। પ્રશાસન જાગી જાઓ અને કાર્ય તો તમને કરવા પડશે। માંડવી ખાતે નવનિયુક્ત કોર્પોરેટર આવ્યા છે જોવા માટે। અમે ગઈકાલે ગાજરવી સ્મશાન ગયા હતા અને પહેલાં ગાજરવી પાણી ઢાંકી ગયા હતા। આજે માંડવીનું જે રિસ્ટોરેશનનું કામગીરી ચાલે છે એની સમીક્ષા કરવા આવ્યા હતા અને હરિઓમ મહારાજ મળ્યા। હરિઓમ મહારાજ ચર્ચા થઈ કે હરિઓમ મહારાજ છેલ્લા 13 એપ્રિલ 2025થી આકરું તપ કરી રહ્યા છે ઉઘાડા પગે। એ ગરમી હોય, વરસાદ હોય કે ઠંડી હોય, 13 મહિના થયા છેલ્લા આકરા તપ કરીને પોતાનો સ્વાર્થ નથી, ખાલી માંડવી બચાવવા માગે છે। તો વોર્ડ નંબર 14ની ઐતિહાસિક વિરાસત બચાવવા માગે છે, પરંતુ આજે ભ્રષ્ટ શાસકો છે એને ધ્યાનમાં નથી આવતું। કોઈ સવાની કરીને કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે જેનું કામ એકદમ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। 1-2 મજૂર આવે, આજે આવે કાલ રજા, એમાં જો આજે મજૂર છે જ નહીં, કામગીરી નથી, સાથે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તો વાત જ દૂર રહી। જ્યારે આપણે પોતાનું ઘર બનાવતા હોય ને તો આપણે એન્જિનિયર રાખીએ તો ઇન્સ્પેક્શન કર ભાઈ, પરંતુ આટલી મોટી ઐતિહાસિક ઇમારતની વિરાસતની વાત હોય તો ઇન્સ્પેક્શનની વાત જ નથી, મજૂરીની રીતે કામ કર્યા કરે। 4 મહિના હતા, 4 મહિનામાં ખાલી પથ્થર ઉખાડ્યા છે। અહીંયા ગાયકવાડ આવીને રાણી આવીને ગયા છતાં પણ આ લોકો રાણીનું માન ના રાખ્યું। એક બ્રાહ્મણ, દ્વારકાધીશ મંદિરના બ્રાહ્મણ એ તપ કરે એની પણ ઇજ્જત ના રાખી। છેલ્લા કેટલા મહિના તમે જો ઉજય પિલરનું ઉજય લાગી ગઈ છે તો ઉજય તો આખું કોતરી નાખશે। જે રીતે વીએમસી ઉજયને વીએમસીના લોકો કોતરી ગયા તો ત્યાં વીએમસીના ભ્રષ્ટાચારના કારણે લોકો માંડવીને પણ કોતરી નાખશે। એટલે વહેલી તકે રિસ્ટોરેશન સંપૂર્ણપણે ધ્યાન આપવામાં આવે। આર્કોની સર્વે કીધું છે કે ભાઈ 4 વિસ્તારમાં હેરિટેજ ઇમારત છે ત્યાં તમે ડીજે પ્રતિબંધ લાવો। તમારા ગણેશ મંડળ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે માંડવી બચાવીએ અને ડીજે પર પ્રતિબંધ લાવીએ। એક બાજુ એવું પણ કીધું કે વીએમસીના ડમ્પરો ચાલતા બંધ કરો, હેવી વ્હીકલ બંધ કરો, પરંતુ આ લોકોએ હેવી વ્હીકલ તો બંધ ના કર્યા અને એ ડબલ કરી નાખ્યા।
ટ્રાફિકનું બહાર બધું વધતું કોઈ માંડવી નુકસાન થતું ગયું, પરંતુ આ ક્યારેય બરદાસ્ત કરી લેવામાં નહીં આવે. માંડવી જે ઘડિયાળ છે, છેલ્લા 2 વર્ષથી ઘડિયાળ બંધ છે, ઘડિયાળ તરફ કોઈ ધ્યાન જ નથી આપતું. ત્યાં ઘડિયાળ બધું પણ ધ્યાન આપવામાં આવે. હું ને મારી સાથે દીપાબેન શ્રીવાસ્તવ આ મુદ્દે સભામાં ઉઠાવું છું અને વહેલી તકે માંડવીનું કામ ચાલુ થાય અને જલ્દીથી કામ પતે એવો પ્રયાસ કરીશું.